નમસ્કાર મિત્રો ભગવાન શંકર ભગવાનની જે પ્રિય માસ છે એ શ્રાવણ માસ છે। આ શ્રાવણ માસનું આખા માસ આપણે વ્રત કરવું જોઈએ, ઉપવાસ કરવો જોઈએ, પણ આખો શ્રાવણ માસ આપ રહી ન શકો, ઉપવાસ ન કરી શકો તો એમના મહત્વના દિવસો એટલે ભગવાનને બહુ પ્રિય છે એવા વાર એટલે કે સોમવાર। આ સોમવારનું વ્રત કઈ રીતે કરવું જોઈએ, આ વ્રતના શું નિયમ છે, કોને ન કરવું જોઈએ, સાથે એક એવો ઉપાય બતાવીશ જે આપના દુઃખને, દરિદ્રને, આપણા શત્રુનો પણ બુદ્ધિ અને શત્રુનો પણ વિનાશ થઈ શકે। આવો એક સુંદર ઉપાય પણ બતાવીશ અને સોમવારના કઈ રીતે વ્રત કરવું એના નિયમ પણ આજે આપણે ચર્ચા કરશું। મિત્રો, જે ભગવાનનો પ્રિય માસ છે એ શ્રાવણ માસ છે, એમાં પણ પ્રિય કોઈ હોય તો એ સોમવાર છે। આ સોમવારનું વ્રત છે એ કોણ ન કરે તો ચાલે, સૌથી પહેલા એ ચર્ચા કરીએ। સૌથી પહેલા ગર્ભવતી બહેનો આ સોમવારનું વ્રત ન કરે તો કોઈ દોષ નથી અથવા એમાં કોઈ પણ જાતની ચિંતા નથી। સાથે વૃદ્ધ જેની ઉંમર થઈ ગઈ છે આવા વડીલો પણ ન કરે તો પણ ચાલે। બાળકો, જે નાના બાળકો છે, જેની સમજણ શક્તિ નથી, આવા બાળકો જેને કહેવાય, એ પણ વ્રત ન કરે તો ચાલે। હવે જે બીમાર છે એ પણ ન કરે તો પણ ચાલે। આવા વ્યક્તિઓ વ્રત ન કરે તો ચાલે, પણ જે યુવાન છે, જેનું શરીર સારું છે, આ દરેક ભક્તોએ એ વ્રત અવશ્ય કરવું જોઈએ। હવે વ્રત કઈ રીતે કરી શકાય? આ વ્રતનો મહિમા એમ કહી શકાય કે ભગવાનને પ્રિય આ સોમવારનું જે વ્રત કરે છે, ભગવાન એની માથે અનંત કૃપા કરે છે। એના જીવનના દરેક દરિદ્રતા હોય એ દૂર કરે છે। ગ્રહોની સ્થિતિ આપણે કહીએ તો જેનો ચંદ્ર નબળો હોય આ વ્રત કરવાથી ચંદ્ર બળવાન થાય છે, ચંદ્ર ભગવાનની કૃપા થાય છે। હવે સૌથી પહેલા નિયમ એ છે કે આપણે સોમવારનું વ્રત કરીએ તો પ્રાતકાળમાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ। સાથે આપ જે પણ નિત્ય પૂજા કરતા હોય એ નિત્ય પૂજા પરિપૂર્ણ કરી લ્યો। પરિપૂર્ણ થઈ ગયા પછી શંકર ભગવાનની બાજુમાં આપણા ઘરમાં લિંગ સ્થાપના હોય તો એમની સામે બેસી જાઓ। એક ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત કરો અને ભગવાનના કોઈ પણ સ્તોત્રનો પાઠ કરો। મહિમના સ્તોત્રનો પાઠ કરો અથવા કોઈ પણ સ્તોત્ર આપને જો બોલતા ન આવડે તો સાંભળો। એ પણ ન કરી શકો તો ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય આ મંત્રના સતત જપ કરો। ઉપવાસનો મતલબ શું થાય? કેવલ ભૂખું રહેવું એટલે ઉપવાસ નહીં, પણ ઉપ એટલે બાજુમાં, વાસ એટલે નજીક, જે ભગવાનની નજીક રહી અને ભગવાનને ભજે છે એને ઉપવાસ કહેવામાં આવે છે। હવે ઉપવાસ આપણે ન કરી શકીએ તો એક સમયે ભોજન કરી અને આ સોમવારનું વ્રત કરવું જોઈએ। હવે કયો સમય છે? તો કે રાત્રિનો સૂર્ય અસ્ત થતા પહેલા ભોજન કરી લેવું જોઈએ। હવે એ સાત્વિક ભોજન કરવું જોઈએ। બપોરે આપ એક ટાઈમ ફરાળ કરી શકો છો, પણ ફરાળનો મતલબ એ છે ફળનો આહાર કરવો જોઈએ। આપણે શું કરીએ છીએ, ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે સોમવારનું વ્રત કરે, એકાદશીનું વ્રત કરે, પૂર્ણિમાનું વ્રત કરે તો અનેક પ્રકારના જે અત્યારે આપણે યુગ પ્રમાણે જોઈએ છે તો ઘણી બધી સૂકી ભાજી હોય, એમાં ખજૂર હોય, એમાં ગુલાબજાંબુ હોય, એમાં બી હોય, અનેક જાતના ફ્રૂટ હોય, દૂધ હોય, આ અનેક બધી વ્યવસ્થા રાખે। મોરૈયો હોય, શીરો હોય, આજની ફરાળી કચોરી હોય, આવી અનેક પ્રકારની થાળી ભરી અને પછી કહે કે ફરાળ કરે તો એ માન્ય, શાસ્ત્ર માન્ય ગણાતું નથી। ફળનો આહાર કરી અને વ્રત કરવું જોઈએ, કેવળ ફળ, તો આ શાસ્ત્ર પ્રમાણે વ્રત કર્યું કહેવાય। સાથે એ પણ ખાસ કરીને નિયમ છે કે આખો દિવસ, સોમવારના આખા દિવસમાં ભગવાન શંકર ભગવાનનું હંમેશા ચિંતન લેવું જોઈએ, એટલે એમના જપ કરવા જોઈએ। સાથે સત્યનું પાલન કરવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, નીચે સૂવું જોઈએ, સાથે આપની શક્તિ અનુસાર તે દિવસે દાન કરવું જોઈએ, સ્વઅધ્યયન કરવું જોઈએ, કોઈની નિંદા ન કરાય। આ નિયમ પ્રમાણે આપણે વ્રત કરીએ તો આપણી માથે ભગવાનની અનંત કૃપા થાય જ છે। સાથે સોમવાર, આ 5 સોમવાર
જે શ્રાવણ મહિનાના ઉત્તમ છે. સાથે સાથે એમાં ઉત્તમ દિવસો આવે છે. એક તો વ્યતિપાત યોગ આવે છે, સાથે એક સોમવારના દિવસે રક્ષાબંધન આવે છે. આ 5 સોમવારના યોગનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે. એટલે જે પણ વ્યક્તિ આખો શ્રાવણ માસ ન કરી શકે તો તેના માટે 5 સોમવાર રહીએ તો એના માટે ઉત્તમ ફળ આપે છે. દરેક મનોકામનાને ભગવાનની કૃપાથી પરિપૂર્ણ થાય છે. મિત્રો, હવે ઉપાય આપની સમક્ષ રાખું છું. કયો ઉપાય છે? જે આપના દુઃખને, દરિદ્રને, સાથે આપણા શત્રુ ખૂબ હેરાન કરતા હોય તો ભગવાનની કૃપાથી શત્રુ હેરાન કરતા પણ બંધ થઈ જશે. હવે આ કયો ઉપાય છે? તો કે મિત્રો, ઉપાય તમારી સમક્ષ રાખું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો, સાથે કોમેન્ટ બોક્સમાં મહાદેવ હર લખજો. દરેક વિડીયોમાં આપની સમક્ષ હું વાત કરું છું. ઘણા બધા યજમાનોના અમને SMS આવે છે, કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારે જન્મ કુંડળી બતાવી છે, શું પદ્ધતિ છે? તો આપણે નંબર નીચે રાખવામાં આવ્યા છે. આ નંબરમાં આપ SMS કરી શકો છો. આપણું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ બધું WhatsApp નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપને કુંડળી મોકલવામાં આવશે. આપની કુંડળી અનુસાર, જન્મ પત્રિકા અનુસાર આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે. આપને સરળ ઉપાય બતાવવામાં આવશે. સાથે કોલ કરવાનો સમય, SMS કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, આ વિડીયો તમે જે માધ્યમથી જોતા હો, ફેસબુકના માધ્યમથી જોતા હો તો મારા પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો. આવી જાણકારી તમને પ્રાપ્ત થશે. સાથે યુટ્યુબના માધ્યમથી જોતા હો તો અમારા વિડીયાને, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, હવે ઉપાય બતાવું છું, જે ઉત્તમ ઉપાય છે. આખો શ્રાવણ મહિનો આપ કરો તો ઉત્તમ છે, પણ આખા શ્રાવણ માસ ન કરી શકો તો 5 સોમવાર તો આ ઉપાય અવશ્ય કરજો. શું કરવાનું છે? તો કે આપને આપના જ ઘરે પણ ઉપાય કરી શકો છો, મંદિરે પણ કરી શકો છો. આપ આપના ઘરે કરો તો ભગવાન શિવ ઉપર આપને શેરડીના રસથી અભિષેક કરવાનો છે. રુદ્રાષ્ટાધ્યાય જે 10 અધ્યાય આવે છે એનાથી આપને ભગવાન શિવ ઉપર શેરડીના રસથી અભિષેક કરવાનો છે. જો આપના ઘરે અભિષેક કરો તો ભગવાનનો અભિષેક પરિપૂર્ણ થઈ ગયા પછી આપને ભગવાન શિવને શુદ્ધ જળથી નવડાવવાના છે. ભગવાનની જે ચંદન ભસ્મથી પૂજા કરવાની છે. ભગવાનને ધૂપ દીપ અર્પણ કરવાનું છે અને ભગવાનને નૈવેદ્ય પણ જે લાડવા છે આપણી પ્રસાદી પ્રમાણે અર્પણ કરવાના છે. પણ આ ક્રિયા કદાચ મંદિરે કરતા હો તો સ્નાનાદિ કર્મ ન કરાવી શકીએ તો શરીરના રસથી અભિષેક કરવાનો છે. રુદ્રાષ્ટાધી આપને ન આવડે તો કોઈ પણ વિપ્ર બ્રાહ્મણ જે વેદના સારા જાણકારો હોય, શાસ્ત્રના જાણકારો હોય એ વ્યક્તિ પાસે આપ કરાવી શકો છો. હવે આપ ન કરાવી શકો તો શેરડીના રસથી આપને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રની 11 માળા ને આપ બોલવાની છે અને અભિષેક શેરડીના રસથી કરવાનો છે. પ્રતિ સોમવારે આ રીતે કરશું. આપના દરેક પ્રકારના દુઃખ, દરિદ્ર અને સાથે સાથે આપના જે પણ શત્રુ હોય ભગવાનની કૃપાથી બધા કામ પરિપૂર્ણ થશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ હું રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.